વર્ષ 1990 રશિયન નેવીની એક નિવૃત્ત પરમાણુ સબમરીન K431ને તોડી કાઢવાની હતી। તેના હૃદયમાં એક વિશાળ પરમાણુ રિએક્ટર હતું, 15 ફૂટ લાંબુ, 100 ટન વજનનું, યુરેનિયમની લાકડીઓથી ભરેલું। સમસ્યા, રિએક્ટરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સબમરીનના શરીરને ચીરવું પડત। તેમાં $15 મિલિયન ખર્ચ થતો અને કામદારોને જીવલેણ રેડિયેશનનો ખતરો હતો। તો રશિયનોએ શું કર્યું? તેઓ સબમરીનને બેરન્ટ સમુદ્રના એક ભૂલી ગયેલા ખાડીમાં લઈ ગયા। આખી સબમરીનને ગોળીઓ વડે ડૂબાડી દેવામાં આવી। 200 મીટર ઊંડાણમાં રેતાળ તળિયે પરમાણુ રિએક્ટરવાળી સબમરીન આડી પડી। પછી તેના ઉપર સ્પેશિયલ સીલબંધ કોન્ક્રીટનો જાડો પડ રેડવામાં આવ્યો, જેમ કે પૃથ્વીના ગર્ભમાં એક પારદર્શક શબપેટી। આજે 35 વર્ષ પછી તે રિએક્ટર હજુ પણ દરિયાના તળિયે સૂતું છે। માછલીઓ તેની આસપાસ તરી રહી છે। શાકભાજી વેચનારા ખલાસીઓને તેની ખબર નથી। રશિયન સરકારે સ્વીકાર્યું, ખર્ચ અને રેડિયેશનથી ડરીને અમે તેને ત્યાં જ દફનાવી દીધી। કોઈ તે યાદ નથી રાખતો, પણ દરિયાના પાણીનું પ્રદૂષણ ઓછું રાખવા સેંકડો સંશોધકો આજે પણ તે વિસ્તારનું નિરીક્ષણ કરે છે। તેમનું મૂડી હજુ પણ ભૂતની જેમ ત્યાં છે, ગરમ, ઝેરી અને જીવંત।